ફુલાવર બટેકાની રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી સબ્જી એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ખાવામાં ખુબ જ જબરદસ્ત લાગે છે. તો મિત્રો રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટના સ્વાદ વાળું બટાકા અને ફુલાવરનું શાક. તેના માટે ફુલાવર મેં 250 ગ્રામ લીધું છે. એની સામે મેં 250 ગ્રામ બટેકા લીધા છે. ફુલાવર અને બટેકાને સારી રીતે ધોઈ અને કટિંગ કરી લીધા છે. મિત્રો આપણે ફુલાવર અને બટેકાને સારી રીતે ધોઈ અને કટિંગ કરી અને આપણે સાઈડમાં મૂકી દેવાના. આપણે એક મસાલો કરીશું. તો સૌથી પહેલા આપણે એક વાટકીમાં ધાણા જીરુંનો ધાણા પાવડર લઈશું. તીખું મરચું આપણે લઈશું. થોડી આપણે હળદર લઈશું. ત્યારબાદ ક્રશ કરેલું આપણે જીરું એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું આપણે 1 ચમચી એડ કરીશું. આમાં પાણી એડ કરી અને બધા જ મસાલાને આપણે પલાળી દઈશું. થોડું આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું પાણી રેડી અને આપણે મસાલાને પલાળવા માટે એક બાજુ મૂકી દઈશું. મિત્રો હવે આપણે ફુલાવરને થોડું તેલ એડ કરી અને થોડું ફ્રાય કરી લઈશું. એકદમ ઓછા તેલમાં આપણે કરીશું અને એકવાર સરસ એવું ફ્રાય થઈ જશે એટલે ગ્રેવીમાં આપણે એડ કરીશું તો તૂટશે નહીં. મીઠું એડ કરી દઈએ થોડું ફુલાવરમાં આપણે. હાઈ ફ્લેમમાં કરેલ આપણે થોડો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થોડું ફ્રાય કરી દઈશું. હળદર થોડી એડ કરી દઈશું. જેથી અમે હળદર એડ કર્યું છે એટલે આપણે ફુલાવર એકદમ ખૂટતું નહીં લાગે અને ગ્રેવીમાં જ્યારે આપણે એડ કરીશું તો એકદમ મેલ્ટ પણ નહીં થઈ જાય અને ફુલાવર આખું જ રહેશે. સાઈડ ફ્લેમ ઉપર આપણે થોડી વાર થવા દઈશું. ત્યારબાદ એને બહાર લઈ દઈશું. મિત્રો સરસ એવું ફુલાવર આપણે ઓછા તેલમાં ફ્રાય કરી દીધું છે. હવે આપણે આને બહાર લઈ લઈશું. મિત્રો આપણે હવે વઘારવાની શરૂઆત કરી લઈએ. સૌ પહેલાં તો કઢાઈમાં તેલ લઈ લઈશું. ત્યારબાદ તેલમાં આપણે જીરું એડ કરી દઈશું. 2 લવિંગ આપણે એડ કરીશું અને 1 ઇલાયચી આપણે એડ કરી દઈશું. જીરું થોડું ચટકે ત્યારબાદ આપણે એમાં મીડિયમ કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે કલર ચેન્જ થાય થોડો ત્યાં સુધી આપણે એને તેલમાં થવા દઈશું. મિત્રો ડુંગળી સરસ એવી ગોલ્ડન થઈ ગઈ છે. આપણે એમાં રેડી કરેલી મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. મસાલાની પેસ્ટ એડ કર્યા પછી આપણે એમાં કસૂરી મેથી આપણે એડ કરી દઈશું. પેસ્ટ થઈ તેલ થોડું કિનારીમાં તેલ છૂટે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. કિચન કિંગ મસાલો એડ કરી દઈશું.
ચારે બાજુથી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દઈશું. મિત્રો, મસાલાની પેસ્ટ સરસ એવી તેલ છૂટી ગયું છે ચારે બાજુથી. આપણે એમાં આદુ મરચાં અને લસણ એડ કરી દઈશું. હવે આપણે એકાદ મિનિટ માટે ખાલી મસાલાને ચલાવીશું. ત્યારબાદ બટેકાને આપણે આની અંદર એડ કરી દઈશું. મિત્રો, લસણની સરસ એવી મસાલામાં સુગંધ આવી રહી છે. થોડું આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું. તમારે થોડું દહીં આમાં એડ કરવું હોય તો એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે બટેકાને જે કટિંગ કરીને રાખ્યા હતા એને આપણે એની અંદર એડ કરી દઈશું. 2 થી 3 મિનિટ આપણે ઢાંકી અને બટેકાને આપણે કૂક થવા દઈશું. મિત્રો, બટેકાને આપણે ચેક કરી લઈશું. હવે આપણે 2 ટામેટાની ગ્રેવી બનાવી અને રેડી રાખી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ગ્રેવી સાથે ટામેટાને 2 મિનિટ સુધી પાકવા દઈશું. ત્યારબાદ આપણે જરૂર પૂરતું પાણી એડ કરીશું. આપણે શાકને ચેક કરી લઈશું. બટેકા આપણા 60 થી 70% જેટલા કૂક થઈ ગયા છે. હવે આપણે એમાં ફુલાવર એડ કરી દઈશું. હવે આપણે થોડું મીઠું એડ કરી દઈશું. શાકમાં મિક્સ કરી અને પછી મીઠું એડ કરવાનું. હવે જરૂર પૂરતું આપણે પાણી એડ કરી દઈશું અને ફુલાવરને થોડી વાર માટે કૂક થવા દઈશું. નાખી અને આપણે સારી રીતે કૂક થવા દઈએ. મિત્રો, શાક આપણે ચેક કરી લઈએ. બટેકા સરસ એવા કૂક થઈ ગયા છે અને ફુલાવર પણ આપણું એકદમ આખું જ છે. આમાં એકદમ મેલ્ટ નથી થયું અંદર. આપણે ઉપરથી હવે ગેસ બંધ કરી અને કોથમીરને એડ કરી દઈશું. તો મિત્રો, રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ રેસ્ટોરન્ટ જેવા સ્વાદવાળું ફુલાવર અને બટેકાનું શાક બની અને રેડી થઈ ગયું છે અને આપણે સર્વ કરી લઈએ. મિત્રો, રેસ્ટોરન્ટના સ્વાદવાળું ફુલાવર અને બટેકાનું શાક તમે ઘરે જ બનાવો. મિત્રો, આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.